પાપડનો ગુલ્લો જેને ભાવે એને 100% આ પાપડનો માંડવો ભાવે ને બહુ ભાવે. પાપડનો ગુલ્લો જેને ભાવે એને આ પાપડનો માંડવો ભાવે. આ કાચા પાપડની અંદર શેકેલો પાપડ આવે. આ કાચા પાપડમાં શેકેલો પાપડ, એમાં આવે તલ, ખાંડ ને સિંગ તેલ. આ પાપડનો માંડવો, પાપડનો ગુલ્લો જેને ભાવે એને આ પાપડનો માંડવો ભાવે એને બહુ ભાવે. ખાવા માટે અમે ડીશમાં આપીએ. આ ખાવા માટે ડીશમાં ને પાર્સલમાં આ રીતે પેકેટમાં. તમે પાપડનો માંડવો જોયો. હવે અમારી બીજી આઈટમ છે પાપડીનો લોટ. પાપડીનો લોટ અમારો ઘર સિસ્ટમમાં બનાવીએ. અસલ ઘર બનાવતા એ સિસ્ટમમાં આ પાપડીનો લોટ. તમારે સાદો ખાવો હોય તો સાદો, ચટણી વાળો ખાવો હોય તો ચટણી વાળો ચટપટો. આ ચટણી વાળો ચટપટો, એમાં તલ, સંભાર ને આ ધાણાની ચટણી. આ ધાણાની ચટણી વાળો ચટપટો પાપડીનો લોટ. ત્રીજી આઈટમ છે લીલા તુવરની કચોરી. લીલા તુવરની કચોરી અમારે ત્યાં 365 દિવસ ફ્રેશ તુવરની કચોરી મળે લીલા લસણ ધાણાની ચટણી સાથે. લીલા લસણ ધાણાની ચટણી સાથે ફ્રેશ તુવરની ફ્રેશ કચોરી. ત્રણેય વસ્તુ આપણે ટેબલ ઉપર અત્યારે આવી ગઈ છે. ચાલો તો ટ્રાય કરીને તમને કહી આનો ટેસ્ટ કેવો છે. પાપડીનો લોટ બનાવ્યો તો એ નહીં, એમ જેને ભાવે એને જ ભાવે. બીજી વસ્તુ આ છે, આપણે જે સુરતમાં પાપડીનો લોટ મળે છે ને, લીલા તુવેરની કચોરી સ્ટફિંગ લીલા તુવેરની આવે, સાથે લીલી ચટણી આપે છે, એમાં ડીપ કરીને ખાવાનું. ત્રણેય વસ્તુમાંથી મને વધારે પસંદ આવી ને તો લીલા તુવેરની કચોરી. આ વસ્તુ બેને કીધું એમ એ રીતના કે જેને ભાવે એને જ ભાવે.